મુરલીધર જય ઠાકોર મેરા મણાહીર. હું આ બધાને એક સંદેશ દેજો કે આ તમે મોવા બાજુનો સામાજિક કાર્યકર છે અને તમે બધા ફોન કરો, તમારું શું કામ થયું? 100 વિડિયા સડે, એમાં એકનું કામ થવાનું હોય તો થયું, કે કાગડાને બેહવું, ઠૂઠાને ભાંગવું, બરોબર. બાકી તમારા આજીવન વિડિયા તમારા રહી ગયા. એવા લોકોને ફોન કરો તો તમને આવડો કાયદો છે, આ ભારતનું બંધારણ એવું છે, તમે બધું કરી શકો. કોઈ નામુમકિન નહીં. તો તમારે એને ફોન કરવાથી શું લાભ થાય છે? આ સામાજિક કાર્યકર, આ જે ભીંસોનો દલાલ છે એની વાત કરું છું. કોઈ સારા વ્યક્તિઓ કામ કરે છે એની કોઈ આમ વાત જ નથી. નહીં તો ત્યાં રૂબરૂપ જાય એ મેટલ પતાવી દે છે. એવા લોકોનું નથી વાત, પણ આની વાત છે કે આમ એક મોવા બાજુનો સામાજિક કાર્યકર છે, યા ઓછામાં ઓછા કાયમી 2-3 વિડિયા એ ગમે એના મૂકી દે છે, કોઈ મેટલ જાણ્યા વગરની. તો એવા લોકોને તમે ફોન કરો અને તમારા પાસે એમ કે તમારા સોશિયલ મીડિયામાં તમારે વાયરલ કરવાનું છે તો જ આગળ હાલે. તો ભાઈ સામાજિક કાર્ય કરવો હોય એને તો ગમે પતાવવાનું હોય, એને સોશિયલ મીડિયામાં મૂકવાથી શું ફાયદો છે? સતત કે જ છે તમને તમારે સોશિયલ મીડિયા મૂકવું તો જ કામ થશે, તમારું નહીં થાય. એટલે ભાઈ રેવા દો. એક બોલો ભૂવો ના કોઈક પાખંડી હોય, અહીંના જેવું કામ છે. તમારી બદનામી ના કરો. તમારી પ્રજા આજીવન તમારા વિડિયામાં અડાવશે, તમારી બદનામી થશે. એટલે કોઈ 5 જણા આગેવાન હોય અને તમે કયો ગામમાં 5 જણા બરકી કે ભાઈ આવું છે, છતાંય ન પતે તો આવું ભારતનું બંધારણ છે, આવો ભારતનો કાયદો છે, આવી આપણી ભારતની પોલીસ છે, તો તમે ત્યાં શું કેમ નથી દેતા? તમે કેસ કરો ને એટલે તમે ને તમારો આરોપી આ બેને જ ખબર હોય. તમારા સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થાય, કવડું માણસ હોય છે, ખબર છે? તમે કોઈ દી ના સોશિયલ મીડિયામાં આવતા હો, તમારા ના કોઈ દી ફોટા હોય, તમે સીધા વાયરલ થઈ જાઓ. અમારા જવાના વિડીયા મૂકે તો શું ફેર પડે? અમે સોશિયલ મીડિયામાં સહી એટલે અમને કોઈ ફેર ન પડે. અમને બધાય ઓળખતા હોય. પણ તમારા પરિવારને, તમારા સગામાં આવી બદનામી થતી હોય, એનાથી શું ફાયદો છે? કોઈ આપણે બેન દીકરી કે કોઈ પણ વહી ગઈ હોય તો એને મરજીથી વહી ગઈ હોય, એ સોશિયલ મીડિયાથી આવે નહીં. જો એની માથે કાયદો નથી લાગતો તો તમારા સોશિયલ મીડિયામાંથી આવી જાય કોઈ? ન આવે, કારણ કે એની બેની મરજીથી થયું છે, મંત્રી કરાર કર્યા છે, સરકાર માન્યતા છે, તો તમારા સોશિયલ મીડિયા આવી જાય, એમ ન આવે. એટલે આવું કંઈક વિચારો, મગજમાં નાખો કે સોશિયલ મીડિયાથી ન આવે. એટલે હું એમ કહું છું કે આવા લોકોને હું કેમ તમે ફોન કરીને તમારી ઉઘાડી કરો? પહેલા વિડીયો બનાવ્યો હતો, પાછા તમને ધમકીઓ આપે. વિચાર કરો. સમાધાન ન કરતા ન કહું હું નથી, વિચારતા કરો. આપણો માલિક થઈ જાય, બોલો, આપણો ઘરનો માલિક થઈ જાય. વિચાર કરો. સોશિયલ મીડિયા વાળું એક આ સામાજિક કાર્યકર, તો આવું હું કેમ કરો તમે? એટલે હું એક જ કહું છું કે આ મોવા બાજુનો છે, હું નામ નથી દેતો, પાછા વિડીયામાં નામે દઈ દઈશ. એ પણ ભેંસોનો દલાલ છે, એને કોઈ ઓફિસ નથી, કોઈ વસ્તુ નથી. અને પાછો તમને એમ કહે કે તમારે ફોટા બોટા નાખવા પડશે, નામ નાખવા પડશે. અરે ભાઈ, હું કેમ આવું કરે? કોકને હું કેમ બદનામી કરે? તારું કંઈક એવું બદનામીનો વિડીયો છે તને કેવું અઘરું પડે? તો બધાને અઘરું પડતું હોય. એટલે આવા લોકોથી છેટા રહ્યો. કોઈ સારો માણસ હોય એને તમે ફોન કરો, તમારી મેટર પતી જાય. સોશિયલ મીડિયાથી કોઈ એનો ઉકેલ આવવાનો જ નથી.
આ કોઈ ઉકેલ ન આવે એની પાસે પોલીસ છે ત્યાં વયું જવાનું. તો મારે એટલું જ કહેવાનું છે. પાછો વિડીયો હું બનાવીશ તો વધુમાં વધુ વિડીયો શેર કરજો. જય મુરલીધર, જય ઠાકર.